દિયોદરના ચીબડામાં 26મી નવેમ્બર 2023માં કમોસમી વરસાદ એરંડાના પાકોમાં થયેલ નુકસાનમાં અધિકારીઓ દ્વારા ખોટા સર્વે કરી પોતાના મળતિયાઓ ખેડૂતોને લાભ અપાવવા સહાયથી વંચિત રહેલા ખેડૂતોએ દિયોદર નાયબ કલેક્ટરને દિયોદર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. વર્ષ 2023માં 26/11માં થયેલ કમોસમી વરસાદથી દિયોદર તાલુકાના કેટલાય ગામોમાં એરંડાના પાકમાં ભારે નુકસાન થયું હતું, જેમાં સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનીનું સર્વે કરી વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને ખેતીવાડી અધિકારીઓ દ્વારા આ સર્વેમાં પોતાના મળતિયાઓના ખેતરોમાં જઈ સર્વે કરી સાચા ખેડૂતોને સહાયથી વંચિત રહી ગયા હોવાના આક્ષેપો ચીબડા ગામના કેટલાક ખેડૂતોએ કર્યા હતા. ચીબડા ગામના ખેડૂતોના આક્ષેપ છે કે 2023માં જે કમોસમી માવઠું થયું, જેમાં કેટલાક ખેડૂતોના ખેતરોમાં એરંડાનું વાવેતર પણ નહોતું કરેલ છતાં પણ અધિકારીઓની મિલીભગતથી બારોબાર સહાય લીધી હોવાના આક્ષેપ પણ કર્યા હતા. તો આ બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી સત્ય હકીકત મેળવી ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે તે ખેડૂતોને સહાય આપવાની માંગ પણ કરવામાં આવી રહી છે. 26/11/2023ના રોજ જે વાવાઝોડું આવેલું એનાથી ચીબડા ગામના લગભગ 700 ખાતેદારોને એરંડાના પાકની અંદર ભયંકર નુકસાન થયેલું છે. એ નુકસાનની અંદર સરકારશ્રીએ સર્વે પણ કરાવેલો છે. તમામે 700 ખેડૂતોના ખાતેદારના ખેતરની અંદર સર્વે કરાવેલો છે. એની અંદરથી ફક્ત 135 ખેડૂતોને જ વળતર મળવા પાત્રની યાદી અત્યારે મૂકવામાં આવેલી છે. એટલે અમે અત્યારે મહેરબાન તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું છે. નાયબ કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર અમે અત્યારે આપવા જઈએ છીએ. અમારી ખેડૂતોની તમામ ચીબડા ગામના ખેડૂતોની એક જ માગ છે કે જેને નુકસાન થયેલું છે જે ખેડૂતોને એમને તમામને વળતર મળવું જોઈએ. આ અમારી આપ સાહેબ શ્રીને ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી સાહેબને અને નાયબ કલેક્ટર સાહેબને પણ અમારી વિનંતી. રજૂઆત એવી છે કે 26/11/23ના રોજ વરસાદથી એરંડાને નુકસાન થયેલ, એમાં જે સર્વે કરવા આવેલ અમારા ગામના ખાતા 700 છે, એની અંદર 135ની જ એ લોકોએ નોંધ કરી અને સર્વે આખા 700 ખાતાનો કર્યો અને નુકસાન 700 ખાતાવાળાનું હતું. પણ 135ની જ અમને ગઈકાલે જ આ ખબર પડી 135નું જ આવ્યું છે એવું. નકે અમે વહેલી એમને સાહેબને જાણ કરો અને સાચો ન્યાય મળે એવી અમારી વિનંતી. આજે બાકીના જે ખેડૂતોને અન્યાય થયો છે એમને વળતર મળવું જોઈએ. અમારી આ ખાસ રજૂઆત દરેકને મળવું જોઈએ, અડધાને નહીં. પત્ર એટલા માટે આપ્યું છે સાહેબને કે જે અમે દિવેલાનું પાક નષ્ટ થવાના વાવાઝોડાના કારણે જે નષ્ટ થવાના કારણે જે અમે આ સાહેબને આવેદનપત્ર આપ્યું છે એમનું નુકસાન અમને ભરપાઈ સાહેબ કરી આપે એ આ વાતનો ન્યાય મળવો જોઈએ. છે કે ગઈ સાલ 26/11/23નો જે કમોસમી વરસાદ થયેલો એની અંદર અમારા ગામની અંદર 700થી ઉપર ખેડૂત છે, તો અંદાજે 95% આસપાસ નુકસાન પામેલ ખેતી છે. ખેતીની અંદર અમારે એરંડા, રાયડો જેવા પાક પણ વાવેલા છે. તો એની અંદર સરકારશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવાનું કે જે ખેડૂતને નુકસાન છે તો એનું વળતર સરકાર આપશે એવી માંગ સાથે જે અમારો સર્વે થયેલો સર્વે લગભગ 700 ખેડૂત આસપાસ સર્વે થઈ ગયું છે. તો એની અંદરથી 10 મહિના પછી સરકારે 135 જણાનું લિસ્ટ જાહેર કરેલું છે. તો જે બાકી ખેડૂત રહી ગયેલા છે એમનું નુકસાન છે થયેલ છે, તો બાકી ખેડૂતો છે તો એમને પણ વળતર મળવા વિનંતી. અમે સરકારશ્રીને આપ્યું, ટીડીઓ સાહેબને આપ્યું છે, મામલતદાર સાહેબને આપ્યું છે અને એમની પ્રાંત સાહેબને આપ્યું છે. એવી માંગ સાથે આપ્યું જે બાકી રહેલા ખેડૂત છે એમને પણ વળતર મળવા પાત્ર થાય. શું નામ આપનું? કરશનભાઈ રાજપૂત ચીબડા.